3 તારીખના રોજ સાંજના સમયે પેથાપર પોલીસને એક માહિતી મળી હતી કે રાંદેજા ગામના રેલવે ફાટક પાસે એક ખુલ્લા ખેતરમાં એક ડેડ બોડી પડી છે. ત્યાં પોલીસ તુરત જ પહોંચી હતી અને આરોપી અને ડેડ બોડીની આઈડેન્ટિફિકેશન કરતાં એનું નામ મગનજી ઠાકોર જાણવા મળ્યું હતું. એના પછી પોલીસ આરોપીની શોધખોળમાં જૂટી ગઈ હતી અને કાલે 3 આરોપી જેના નામ લાલાજી ઠાકોર, દિગ્વિજયસિંહ અને સુરેશસિંહ છે એની ધરપકડ કરવામાં આવી છે. સર, આ લોકોએ જે મર્ડર કર્યું હતું કયા કારણથી કર્યું હતું ને કેવી રીતે કર્યું? મર્ડર કરવાનું અત્યાર સુધીમાં પોલીસની તપાસમાં આ જાણવા મળ્યું છે કે આરોપી લાલાજી ઠાકોર મરણ જનાર જો છે, મરણ જનારની પત્ની સાથે આળા સંબંધ બાંધવાનો પ્રયાસ કરતો હતો, જેના લીધે બોલાચાલી થઈ હતી અને ત્રણેય આરોપી જો મરણ જનાર છે એને આગળ ગાડીમાં બેસાડીને પાછળથી દુપટ્ટાથી એને ગળા દબાવીને હત્યા કરી દીધી હતી. એના પછી ડેડ બોડીને એક ખુલ્લા ખેતરમાં ફેંકી નાખી હતી. એમાં ગાડી જે છે તે ભાડા ઉપર લાવવામાં આવી હતી અને ગાંધીનગરમાં ફર્યા બાદ મંદિરના દર્શન કહેવામાં આવ્યું હતું, પછી આ મર્ડરને અંજામ આપ્યો છે. ये पुलिस ने જાણવા મળ્યું છે અને પોલીસની તપાસ અત્યારે જારી છે. પૂરી તપાસ કરવામાં આવશે, રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવશે અને જો ત્રણેય આરોપી છે એને રિમાન્ડની પ્રોસિજર કરવા પછી બધાના ઇન્ટ્રોગેશન પણ કરવામાં આવશે અને ફૂલ તપાસ કરીને અમે પૂરી માહિતી જણાવશું. આ મહિલાનો આની અંદર કોઈ છે હત્યાની અંદર સામેલગીરી કે નથી? અત્યાર સુધીમાં પોલીસને જાણવા નથી મળ્યું છે, પર પોલીસ પૂરી તપાસ કરશે અને એનું પણ નિવેદન લેશે. આરોપીનો કોઈ ભૂતકાળ ઇતિહાસ છે, કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોય? અત્યાર સુધીમાં પોલીસને કોઈ ભૂતકાળ ઓર કોઈ પ્રીવિયસ ક્રિમિનલ હિસ્ટ્રી નહીં જાણવા મળી છે. સર, આ લોકો કઈ દારૂ પીવડાવીને પછી ફર્યા હતા અને પછી મારી નાખ્યો છે એવી કોઈ ઘટના? ये પોલીસની તપાસ અત્યારે જારી છે. પ્રાથમિક રીતે એવું કંઈ બન્યું છે એ માહિતી પોલીસ પાસે નથી.